ટુ માય ચેનલ. આજે આપણે 12મા ધોરણના કોમર્સમાં ગુજરાતી મીડિયમમાં જે સ્ટેટિસ્ટિક્સ આપણું આંકડાશાસ્ત્ર વિષય છે એની બ્લુ પ્રિન્ટ વિશે ચર્ચા કરશું. કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે, કેટલા માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓને એ ખબર હોવી જોઈએ, આપણું સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર બે ભાગમાં વિભાજિત થયેલું છે, ભાગ 1 અને ભાગ 2. હવે પહેલાં આપણે જોઈએ કે ચેપ્ટર વાઇઝ માર્ક્સ કેટલા છે. તો હરેક ચેપ્ટરના 12 માર્ક્સ છે પહેલા ભાગમાં. મતલબ આપણો પહેલો ભાગ છે એમાં ટોટલ 4 ચેપ્ટર રહેવાના છે: સૂચકાંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામાયિક શ્રેણી. અને 4 ચેપ્ટરના 12 માર્ક્સ છે. પછી આવે છે ભાગ બીજો. તો ભાગ બીજામાં 5 ચેપ્ટર છે, જેમાં પહેલા ચેપ્ટરના 12 અને બાકી બધાના 10 માર્ક્સ છે. આ ચેપ્ટર વાઇઝ છે. હવે વિદ્યાર્થીઓ, તમને ખબર હોવી જોઈએ કે તમારો પેપર પેટર્ન શું છે. વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D, E અને F. તો હવે આપણે જે જોવાના છીએ કે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે. શું પ્રશ્ન પૂછાય છે? MCQ પૂછાય છે, એક લાઇનના જે ક્વેશ્ચન છે એ પૂછાય છે અને કેટલા પૂછાય છે. તો સૌથી પહેલો જે તમારો વિભાગ A છે એ MCQનો છે, જેમાં પ્રશ્નોની સંખ્યા 10 હશે. 10 પ્રશ્ન અને 10 માર્ક્સ, એટલે એક માર્ક્સનો MCQ હશે. વિભાગ બીમાં 1 લાઇનર છે, એટલે તમને નાનો એવો પ્રશ્ન પૂછ્યો હશે, એક લાઇનમાં તમારે એનો જવાબ આપવાનો છે. 10 પ્રશ્ન હશે, 10 માર્ક્સ હશે, હરેકના એક માર્ક્સ. વિભાગ સીમાં તમને શોર્ટ આન્સર છે. હવે આ આન્સરમાં એવું છે, તમને થિયરી પણ પૂછી શકે, તમને નાના એવા પ્રેક્ટિકલ જે આપણા આંકડાશાસ્ત્રના સવાલ છે એ પણ પૂછી શકે. અને અહીંયા માર્ક્સ વધી ગયા, એકની બદલે હરેકનો માર્ક્સ 2 છે. 10 ક્વેશ્ચન અને 20 માર્ક્સ છે. પછી આવે વિભાગ C, D. શોર્ટ આન્સર, ટૂંકમાં આન્સર આપવાના છે. કુલ પ્રશ્ન તમારા 8 હશે, 24 માર્ક્સ છે, એટલે આપણો એક પ્રશ્ન 3 માર્ક્સનો થશે, જેમાં પ્રેક્ટિકલ અને એક અથવામાં તમને થિયરીનો ક્વેશ્ચન પૂછે છે. પછી આગળના વિભાગમાં છે લોંગ આન્સર. થોડાક મોટા પ્રશ્ન હશે, તમારા જે દાખલાઓ હશે એ હશે એમાં, પરંતુ 4 પ્રશ્ન હશે, 4 માર્ક્સના હશે, એટલે આપણો ટોટલ વિભાગ થયો 16 માર્ક્સનો. અને પછી છેલ્લે લાસ્ટ વિભાગમાં એસે ટાઈપ, આપણા જે સૂચક આંકના જે લાસ્ટ પિયર પાસે અગર તમે અત્યારે ભણી ગયા છો તો તમને ખ્યાલ હશે. તો એના લાંબા ક્વેશ્ચન્સ હશે, પ્રશ્ન હશે, દાખલાઓ હશે, 4 હશે, હરેકનો 5 માર્ક્સ છે, એટલે 20 માર્ક્સનો આપણો એ વિભાગ થશે. તો આ થઈ ગયું આપણું માળખું. હવે આપણે જોઈએ કે એક ચેપ્ટરમાંથી કઈ રીતે પ્રશ્ન પૂછાય છે. તો પહેલું ચેપ્ટર છે, તો પહેલા ચેપ્ટરમાંથી MCQ છે કે નહીં, મોટો પ્રશ્ન છે કે નહીં, એ રીતે ચેપ્ટર વાઇઝ આપણે માર્ક્સનું કોન્ટ્રીબ્યુશન કરીએ. તો મેં તમને અહીંયા એક ટેબલ બનાવી આપ્યું છે. આ ટેબલને તમે જોશો એટલે તમને બધું સમજાઈ જશે. હું તમને સમજાવું છું કે કઈ રીતે આપણે ચેક કરવાનું છે, શું પૂછાવાના છે. તો સૌથી પહેલાં મેં તમને ચેપ્ટર નામ આપેલા છે, પછી વિભાગ આપેલા છે A, B, C, D, E, F એમ આપણા વિભાગ છે. ટોટલ માર્ક્સ કેટલા હશે અને ટોટલ એમાં ક્વેશ્ચન કેટલા હશે. તો પહેલા ભાગ 1માં જોઈએ, તો પહેલો આપણો છે સૂચક આંક. તો સૂચક આંકમાંથી A વિભાગમાંથી એક ક્વેશ્ચન હશે, B વિભાગમાં એક હશે, Cમાં એક પ્રશ્ન હશે, Dમાં એક હશે, E વિભાગમાં પહેલા ચેપ્ટરનો કોઈ પણ પ્રશ્ન નહીં હોય, F વિભાગમાં એક હશે. અને આ રીતે જ્યારે આપણે માર્ક્સ જોડશું તો એ થશે 12. તો મતલબ શું થયું કે એક MCQ હશે, એક શોર્ટ લાઇનર હશે, એક 2 માર્ક્સનો હશે, 3 માર્ક્સનો હશે અને 5 માર્ક્સનો હશે. પહેલા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન નહીં હોય. આ રીતે ટોટલ 12 માર્ક્સના ક્વેશ્ચન પહેલા ચેપ્ટરમાંથી આપણને પૂછાશે. એટલે 5 પ્રશ્ન પહેલા ભાગના પહેલા ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે. તો પહેલા ચેપ્ટરના આપણે જોયા હતા, માર્ક્સ તો સરખા જ હતા, એટલે પેપર પેટર્ન બી સરખી જ છે.
હવે જ્યાં બી મેં આ જે ફૂદેડી આપણો જે સ્ટાર કહીએ એ કર્યો છે, એનો મતલબ એવો લેવાનો છે કે એ પ્રશ્નના અથવામાં તમને ઓપ્શન મળશે, ઇન્ટરનલ ઓપ્શન મળશે. તમે ત્યાં ચોઈસ છે તમારી પાસે, જે તમને આવડતો હોય એ પ્રશ્નનો જવાબ તમે ત્યાં લખી શકશો. તો સુરેખ સહસંબંધ, નિયત સંબંધ, સામાયિક શ્રેણી બધામાંથી આ રીતે જ પ્રશ્ન છે. 1 માર્ક્સનો MCQ, એક નાનો પ્રશ્ન 1 લાઈન માટેનો, 2 માર્ક્સ માટેનો પ્રશ્ન, 3 માર્ક્સ માટેનો પ્રશ્ન, 4નો નહીં પૂછાય અને 5નો 1. તો આ રીતે 12 માર્ક્સ માટે 5 ક્વેશ્ચન એક ચેપ્ટરમાંથી લેવામાં આવશે. પછી જોઈએ ભાગ 2. તો ભાગ 2માં થોડુંક અલગ છે, એટલે આપણે જોઈએ. તો પેલું સંભાવના ચેપ્ટર. તો સંભાવનામાંથી એક એ વિભાગમાં, એટલે કે એક MCQ હશે, 2 વિભાગમાં એટલે એક 1 લાઇનર હશે, 2 માર્ક્સનો કોઈ ક્વેશ્ચન નહીં હોય. ડી જે 3 માર્ક્સના છે એવા કેટલા હશે? 2 હશે. અને એમાં પણ તમને ઓપ્શન આપવામાં આવશે. મતલબ સંભાવનાના 2 પ્રશ્ન પૂછાશે, એકાદામાં તમને ઓપ્શન મળશે. પછી 4 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે અને 5 માર્ક્સનો એક બી ક્વેશ્ચન નહીં હોય. એટલે આપણો જે છેલ્લો વિભાગ છે આંકડાશાસ્ત્રનો, એમાં સંભાવનામાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. યાદચ્છિક ચલ જોઈએ, બીજું ચેપ્ટર. સેમ એવી જ રીતે એક MCQ, એક 1 લાઇનર, 2 માર્ક્સનો પૂછાશે જેમાં તમને ઓપ્શન પણ મળશે. ડી 3 માર્ક્સના 2 બી પૂછાશે અને આ રીતે 10 માર્ક્સ આપણા થઈ ગયા. મતલબ બીજા જે ચેપ્ટર છે એ બીજા ચેપ્ટરમાં 4 અને 5 માર્ક્સનો કોઈ ક્વેશ્ચન પૂછાતો નથી. નાના ક્વેશ્ચન પૂછાય છે અસતત સંભાવના વિતરણના. પછી છે પ્રામાણ્ય વિતરણ. તો પ્રામાણ્ય વિતરણમાં જો તમને ખ્યાલ આવી જશે, તમારે કેના પર વધારે વાંચવાનું છે. 2 MCQ પૂછાય છે, 2 શોર્ટ લાઇનર પૂછાય છે. તો આમાં નાના જે પ્રશ્ન છે, MCQ છે, એને વધારે વાંચવાના છે. અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન બી પૂછાય છે જેમાં તમને વિકલ્પ મળશે. 3 અને 5 માર્ક્સના પૂછાતા નથી. પછી જોઈએ ચોથું ચેપ્ટર લક્ષ્ય. તો લક્ષ્યમાંથી એક MCQ, એક 1 લાઇનર, 2 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાશે. એમાં બી ફુદેડી છે, એટલે કે આપણને ઇન્ટરનલ વિકલ્પ મળશે, તમને ઓપ્શન મળશે અથવામાં. 3 માર્ક્સનો એક બી નથી, 4 માર્ક્સનો એક ક્વેશ્ચન છે અને 5 માર્ક્સમાં એક પણ નથી. આ રીતે 10 માર્ક્સ અને ટોટલ 5 પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી લક્ષ્યમાંથી પૂછવામાં આવશે. પછી છે 5મું ચેપ્ટર વિકલન. તો એક MCQ, પછી એક તમારો શોર્ટ લાઇનર આન્સર, 2 તમને ટૂંકા પ્રશ્ન પૂછશે અને એક તમારો 4 માર્ક્સનો. હવે તમે આમાં નોટિસ કર્યું, 5 માર્ક્સના ક્વેશ્ચન વિભાગ 2માંથી છે જ નહીં. જે તમારો છેલ્લો વિભાગ છે ને મોટા પ્રશ્નનો, એ પહેલા વિભાગમાંથી જ આવવાના છે. આ ભાગ 1 છે ને એમાંથી જ આ 5 આવવાના છે અને ટોટલ એમાં 4 છે અને તમને એક ઓપ્શન મળશે, એટલે એક અથવામાં હશે, 5 ક્વેશ્ચન હશે. તો આ રીતે હંમેશા જ્યારે તમે કોઈ પણ સબ્જેક્ટની પ્રિપેરેશન કરો તો તમારે એની બ્લુ પ્રિન્ટ અથવા તો એ કેટલા માર્ક્સ માટે છે, કેવી રીતે પૂછાય છે, સ્માર્ટ આપણે કહીએ, બરાબર, સ્માર્ટ પ્રિપેરેશન કરવાની છે. અને આ રીતે પ્રિપેરેશન કરશો તો જરૂરથી સારા માર્ક્સ સ્કોર કરી શકશો. અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.